ટોયલેટમાં મોબાઈલ લઈને જાઓ છો તો આ આદત તમારા પાઇલ્સનું કારણ બની શકે છે. ઘણા લોકો ટોયલેટમાં બેસીને રીલ્સ જોવે છે, વોટ્સઅપ ચલાવે છે અથવા ન્યૂઝપેપર વાંચે છે, જેના કારણે તેઓ 10થી 15 મિનિટ કે તેથી પણ વધુ સમય ટોયલેટ પર બેસી રહે છે. જેટલો વધુ સમય તમે ટોયલેટ સીટ પર બેસો છો એટલું ગુદા વિસ્તારની નસો પર દબાણ વધે છે અને આ દબાણ પાઇલ્સની સમસ્યાને જન્મ આપી શકે છે અથવા પહેલાંથી રહેલા પાઇલ્સને વધુ ખરાબ બનાવી શકે છે. બસ આટલું કરો, ટોયલેટમાં મોબાઈલ લઈ જવાનું ટાળો. મળની ઈચ્છા થાય ત્યારે જ ટોયલેટ જાઓ. 5 મિનિટ ટોયલેટ રૂલ અપનાવો. પૂરતું પાણી પીવો અથવા ફાઇબરયુક્ત આહાર લો જેથી મળ સરળતાથી બહાર આવે. જો તમને પણ મળ સાથે લોહી આવતું હોય, દુખાવો થતો હોય અથવા પાઇલ ફિસ્ટુલા સમસ્યા હોય તો યોગ્ય તપાસ કરો. હું ડૉક્ટર જયેશ ખચ્ચર, કન્સલ્ટન્ટ પ્રોક્ટોલોજિસ્ટ, પાઇલ ફિસ્ટુલા સ્પેશિયાલિસ્ટ, બોપલ, ઉસ્માનપુરા, વિરંગામ, અમદાવાદ. એવી જ નવનવી અપડેટ્સ જાણવા માટે મારું ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને એક વાત, આ વાત પર વિચાર જરૂર કરજો.